તો બધાને જાજા કરીને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા આજના નવા એક બ્લોગમાં। ને આપણે જો ઘણા દિવસ પછી આજે વાડી આવતા રહેશી। હમણાં તો જો 4-5 દિવસથી એક ધારો વરસાદ ધીમો ધીમો શરૂ હતો અને વચ્ચે આપણે 3-4 દિવસની વરાપ રહી હતી, તો આપણે વાડીમાં પણ ઘણું કામ કર્યું હતું અને થોડુંક કંઈક બાકી રહી ગયું હતું। તો હું તમને પહેલાં મારો કપાસ બતાવી દઉં કેવડો કેવડો થયો છે, કેમ કે હું પણ આજે ઘણા બધા દિવસ પછી આજે વાડી આવીશું। હમણાં કાંઈ આપણે વાડી આવતા નહોતા, વરસાદ હોય એટલે કામ કાંઈ થાય નહીં, એટલે વાડીએ કાંઈ આવવાનું થાય નહીં। તો અમારો જો કપા બધો એકદમ સરસ મજાનો મોટો મોટો કપા થઈ ગયો છે, બધો કેડે કેડે આવી જાય એવડો એવડો બધો એક હરખો કપા આપણો થઈ ગયો છે। તો આપણો જો એકદમ બધો મોટો મોટો કપાસ થઈ ગયો છે ને આપણે આ કપાસની અંદર આપણે કપાસને ખાતર પણ આપી દીધું છે અને 2 વખત આપણે દવાનો છંટકાવ પણ કરી નાખ્યો છે। અને વચ્ચે વરાપ હતી તો અત્યારે આપણે કપાસને જો લાઠી પણ નાખ્યો છે, તો બધા કપાસમાં આપણે પાળું બાંધી દીધી છે અને જો આવો આપણો સરસ મજાનો કપાસ થઈ ગયો છે। તો અત્યારે કપાસ તો આપણો એકદમ મસ્ત મજાનો થઈ ગયો છે, પણ હવે આપણે મગફળીમાં જોવાનું છે। તો હમણાં હું કાંઈ વાડી આવી નહોતી, તો મગફળીમાં પણ કેમ છે એ આપણે આંટો મારી લઈ। વચ્ચે વરાપ હતી ને ત્યારે આપણે થોડુંક વસ્તુ બધી સોંપી હતી, તો એ પણ હવે જોઈ લઈ બધી કેવી થઈ એમ। તો આપણે જો અહીંયા મેથી નાખી હતી, તો બધી મેથી સરસ મજાની ઉગી ગઈ છે। તો ત્યાં થોડીક આપણે મેથી વાવી હતી, આ બાજુ આપણે ધાણી વાવી હતી, તો ધાણી હજી કાંઈ ઉગી નથી આપણી, તો ત્યાં ખાલું છે। અને આપણે અહીંયા જો આ વટાણા સોળી વાવી હતી, તો ગવાર નાખ્યા હતા, ભીંડો નાખ્યો હતો અને ઝીણી સોળી પણ નાખી હતી, તો એ કાંઈ નથી ઉગ્યું। આજે મોટી સોળી આપણે વટાણા સોળી અને મેથી નાખી હતી, મેથી ઉગી છે, ધાણી આપણી નથી ઉગી। ને અહીંયા છે આપણે બધો મરચીનો રોપ, તો મરચીનો રોપ પણ મોટો મોટો થવા માંડ્યો છે। તો હવે આમ આપણે એક વખત ખડ લેવાઈ જાય પછી આપણે આ મરચીનો રોપને કાઢીને આપણે સોંપવાનો છે। અને આ વળની અંદર આપણે અમેરિકન મકાઈ વાવી હતી, તો એ બધી સરસ મજાની ઉગી ગઈ છે। ત્યારે આપણું ટિફિન પણ લેતા આવ્યા છીએ, એટલે આપણે ઘરે જવાની કાંઈ ઉપાધિ રહી નહીં। અને રસ્તા પણ અત્યારે અમારા બહુ એટલે બહુ ખરાબ થઈ ગયા છે, 2 વ્હીલ પણ હાલે એમ નથી। તો હવે આપણે મગફળીમાં આંટો મારી। તો જો આવી છે અમારી કંઈક મગફળી। કપાસમાં તો આપણે 3 વખત નીંદણ કામ થઈ ગયું, એટલે કપાસમાં તો આપણે સારું થઈ ગયું છે, પણ મગફળીમાં આપણે ખડ થઈ ગયું હતું બહુ, તો 2 વખત આપણે દવાનો છંટકાવ કર્યો હતો, તો ખડ કંઈક મોટું મોટું બેળું છે ને હજી ઘણું બધું છે। તો આપણે અત્યારે એને મગફળીમાં નીંદણ કામ શરૂ કરવાનું છે। આજે આપણે માણસો પણ આવવાના હતા મગફળીમાં, આપણે જે ખડનું નીંદણ કામ શરૂ કરવાનું છે, તો એકલા કાંઈ ખૂટે નહીં, એટલે આપણે માણસોને પણ બોલ્યા હતા, તો એ બીજે જવાના હતા, તો આપણે ત્યાં આજે ન આવ્યા। તો કાલમાં એ લોકો બધા આવવાના છે, તો આપણે 2 દિવસની અંદર મગફળીનું કામ આપણે પૂરું કરવું જોઈએ। તો અત્યારે જો આ નીચેનો ભાગ છે ને એમાં તો ઓછું ખડશે, તો ઓછો વાંધો આવે, પણ અમારે જે આ ઉપરનો ભાગ છે ને તો એમાં તો બહુ એટલે બહુ જ ખડશે। તો એમ થાય કે શું કરવું એમ હવે। તો મગફળીમાં આવીને તો ત્યારે વિચાર આવે કે હવે શું થાય, શું કરવું, એટલું ખડશે, એમ થાય કે હવે શું કરવું એમ। મગફળીમાં આવી તો આપણો મગજ કામ કરતો બેન થઈ જાય છે। તો આપણે માંડવીમાં 3 ઉથલ લેવાની અને હવે થઈ ગયા છે બપોર, તો આપણે આવતા રહ્યા છીએ જમવા। તો અમારો ફરજો છે ને અત્યારે અમે જમવા માટે આવી ગયા છીએ। સવારમાં ટિફિન લેતા આવ્યા હતા ઘરેથી, ને રસ્તા બહુ ખરાબ છે એટલે કાંઈ ઘરે જઈએ નહીં બપોરે, અને વાડી પણ અમારે ઘરથી ઘણી દૂર થાય, એટલે સવારમાં ટિફિન જ હારે લઈને વહી આવી વાડીએ, એટલે કાંઈ ઉપાધિ જ નહીં। ઘડીક થાકી ગયા તો ઘડીક આપણે હિંચકા ખાઈ લઈ અને પછી જમી લઈ। તો આપણે જો જમવા બેસી ગયા છીએ ને, જમવામાં છે આજે સોળીનું શાક, ટાઢા રોટલા, છાશ અને ડુંગળી। તો જો આપણે જમવા બેસી ગયા, જમી લઈએ હવે।
તો આપણે બપોરનું જો જમી લીધા છે, થોડીક વાર આપણે આરામ કર્યો અને હવે ફરીથી આપણે આવી ગયા છીએ મગફળીમાં. તો આપણે જે મગફળીમાં સવારમાં નીંદણ કામ શરૂ કરેલું છે, તો એ કામ હવે આપણે અત્યારે પાછું લેવાનું છે. તો અત્યારમાં થોડોક વરસાદ આવીને વહી ગયો છે અને થોડાક સાંટા થયા એટલે આપણે જે માંડવીનું નીંદણ કામ કરતા હતા તો એમાં હવે મચ્છર કડવાનું શરૂ થઈ ગયું છે. જો એટલું આપણે બધે પાંદડા ઉપર પાણી ભરાઈ ગયું. તો અત્યારમાં થોડાક સાંટા આવી ગયા છે ને તો આપણે જે નીંદણ કામ કરતા ને એમાં મજા પણ ન આવે અને મચ્છર પણ એટલા આપણને કવરાવે. તો મચ્છર કડવાનું પણ શરૂ થઈ ગયું, પણ કાંઈ નહીં, આપણે થોડોક ટાઈમ છે આપણી પાસે. તો હવે ઘડીક આપણે નીંદણ કામ કરવાનું છે, પછી આપણે પાછો ઘરે જવાનો ટાઈમ થઈ જાય. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 1.5 વીઘો જેટલી મગફળીમાં આપણે નીંદણ કામ થઈ ગયું છે અને હજી આપણે ઘણી બધી મગફળીમાં નીંદણ કામ કરવાનું બાકી છે. તો જો તમે પણ જોઈ શકો કે જો આવું એટલું બધું ખડ છે. તો અત્યારે જો વાતાવરણ પણ બદલાણું છે, તો એકદમ જો વાદળા વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે. ફરતી કોર આમ વરસાદનો અંધાર પણ થયો છે. તો આજની રાતે જો વરસાદ ન આવે ને તો આવતીકાલે આપણે જો માણસોને કીધેલું છે તો એ પણ બધા આવવાના છે. તો 5-6 જણા આવવાના છે. તો કાલે આપણે મગફળીનું ઘણું ખરું કામ પૂરું કરવાનું છે. ત્યારે વાગી ગયા છે સાંજના 6:30. તો આપણે જઈએ છીએ ઘરે. હવે પાછા આવતીકાલે આપણે વાડીએ આવતા રહીશું.